જામનગર જિલ્લામાં પશુપાલન સંસ્થાઓની સરકાર દ્વારા કરાઈ રહી છે નિયમિત દેખભાળ। જામનગર જિલ્લાની 27 ગૌશાળા પાંજરાપોળ માટે ₹1.65 કરોડની આર્થિક સહાય મંજૂર કરાઈ। નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ। જામનગર જિલ્લામાં મૂંગા જીવોની સેવા કરતી અને તેમની સાર સંભાળ રાખતી અનેક સંસ્થાઓ કાર્યરત છે। આ સંસ્થામાં મૂંગા જીવો માટે દવા, સારવાર, શેડ, ઘાસચારો, પીવાનું પાણી આમ તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે। આ સંસ્થાઓના નિભાવ ખર્ચ અને જાળવણી માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ ખેડૂત પોર્ટલ પર દર 3 મહિને આ યોજના માટેના ઓનલાઈન ફોર્મ મૂકવામાં આવે છે। યોજના અનુસાર પ્રતિદિન ₹30ના લેખે લાભાર્થીઓને ચૂકવણી કરવામાં આવે છે। તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2024-25 અન્વયે જિલ્લા કક્ષાની સમીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર શ્રીએ યોજનાના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતી સંસ્થાઓના મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાનમાં રાખતા તેમને સહાય માટે મંજૂરી આપી હતી। આ અંગે નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લએ જણાવ્યું હતું, આ યોજના અંતર્ગત વર્તમાન વર્ષ એપ્રિલ 2024 થી જૂન 2024ના પ્રથમ હપ્તા માટે પશુ નિભાવ સહાય માટે આ ખેડૂત પોર્ટલ ઉપર કુલ 30 સંસ્થાઓની ઓનલાઈન અરજી મળી હતી। જિલ્લા કક્ષાની સમીક્ષા સમિતિ દ્વારા 1000 થી ઓછી દૈનિક પશુઓની સંખ્યા ધરાવતી હોય તેવી કુલ 27 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી અને ચૂકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે, જ્યારે બાકી રહેલ 3 સંસ્થાઓની અરજી ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી। તેઓ શ્રી આગળ ઉમેર્યું હતું કે જામનગર જિલ્લામાંથી કુલ 27 સંસ્થાઓના 6053 પશુઓ માટે કુલ ₹1,65,24,690ની સહાય મંજૂર કરી ચૂકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે। હાલમાં સમગ્ર જામનગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લોક કલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ગામમાં તાલુકા કક્ષાના પશુપાલન અધિકારીશ્રીઓ અને પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પના અનેક પશુપાલકો લાભાર્થીઓએ લાભ મેળવ્યો અને તેમના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ખરવા મુવાસાનો રોગચાળો રોકવા માટે પશુઓનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ તમામ પ્રકારની નિઃશુલ્ક સહાય મેળવવા માટે આપણા જિલ્લાના તમામ પશુપાલકો તેમની નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક સાધી શકે છે। ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સભ્ય સચિવ શ્રી અને નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના જિલ્લા કક્ષાના પ્રતિનિધિશ્રી ઉપસ્થિત રહ્યા હતા।